નડિયાદમાં ખાનગી કંપનીના સુપરવાઇઝર પર હુમલો કરવામાં આવ્યો. કેટલાક શખ્સોએ પાઇપ અને દંડા લઈને તૂટી પડ્યા. અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે નંબર 48ની આ ઘટના છે. ડભાણ હાઈવે સ્થિત કંપનીના સુપરવાઇઝર પર હુમલો કરવામાં આવ્યો. ન્યાંધર તિવારી પરના હુમલાનું કારણ બહાર નથી આવ્યું. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વિનોદ ફોન લાઈન પર જોડાયા છે. વિનોદ, આ જે ઘટના સામે આવી છે જેમાં પાઇપ અને દંડા સાથે એક સુપરવાઇઝરને માર મારવામાં આવ્યો, શું માહિતી? જી, આપણે જણાવ્યું ડભાણ પાસે જે નડિયાદથી અમદાવાદ તરફ જતો જે નેશનલ હાઈવે 48 છે તેના ઉપર 48 ઉપરની આ ઘટના છે. ખાનગી કંપનીમાં સુપરવાઇઝર તરીકે જ્ઞાનંદર રામનાથ તિવારી કરીને ભાઈ જે જોબ કરે છે એમના પર હુમલો થયો છે. દંડાના લોકોના સળિયાથી અને મોડાના શરીરના ભાગે ગંભીર રીતે ઈજા પહોંચાડી છે અને આ વિડીયો વાયરલ થયો છે. જે આધારે પોલીસે હાલ તો નડિયાદ રૂરલ પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે, પરંતુ આપણે જણાવ્યું કે આ હુમલો કેમ કરાયો એનું કોઈ કારણ ચોક્કસ બહાર આવ્યું નથી. પોલીસે પણ પોતાની ફરિયાદમાં એ જ વાત જણાવી છે કે કોઈ કારણસર બની શકે તો કોઈ અંગત અદાવત હોઈ શકે અથવા તો કોઈ કંપનીના માણસોએ પણ હુમલો કર્યો હોઈ શકે. જી બિલકુલ વિનોદ, માહિતી બદલ આભાર.